કેમ કે આમ કાપવામાં છે ને થોડોક લાંબો ઓલો હોવો જોઈએ. લાંબી લ્યો હાણસીને પકડીને ડબલા ડબલા કાઢી છે પાણીથી. તો આજે આપણે ઇરિગેશનની લાઈન લીકેજ થઈ છે. આપણું જે ઓટોમેટિક સિસ્ટમ જે છે એની ઇરિગેશનની લાઈન લીકેજ થઈ છે. એટલે બુધાભાઈને સ્પેશિયલી આજે ટ્રેક્ટરમાં ખેડતા સલડીથી અહીંયા બોલાવવા પડ્યા. અને હવે જુઓ તમે આવી રીતે મજૂરી કરી દીધી. ઇમ્તિયાઝભાઈ છે, બુધાભાઈ છે. પેલા પાણી કાઢવું પડે. પાણી ન કાઢીએ ને તો તણી બરોબર પીવીસી કાપી ન શકે. અમારા બુધાભાઈ જુગાડ કર્યો છે. 160 mm નો પાઇપ છે, એની પર આપણે ઢાંકણું હતું 160 mm નું. તો આપણને અહીંયા નજીક 160 mm નું ઢાંકણું સારું મળ્યું નહીં હેવી. તો બુધાભાઈ જુગાડ કરી નાખ્યો છે. 160 માંથી પહેલા 110 નું રિડ્યુસર મારી દેશે અને એની ઉપર પછી પાછું આ ડાટો મારી દેશે 110 mm નો ફૂલ હેવી ફિનોલેક્સ નો. એટલે પછી લીકેજ ન થાય. કેમ નથી હવે કંટાળી ગયા છે ઇમ્તિયાઝભાઈ અમારે, કેમ કે જગ્યા છે નહીં, હાકડી છે, તણી હામતી નથી અને પાઇપ હેવી છે. કેમ કે આમ કાપવામાં છે ને થોડોક લાંબો ઓલો હોવો જોઈએ. એ મળતો ગ્રીપ મળતી નથી લાંબી. એ લ્યો પકડ આપણું જો ભાઈ પાઇપમાં. હવે જો હાથમાં આવ્યા તો ઇમ્તિયાઝભાઈ હાથ નાખે છે, નકર એ પકડાવે ત્યાં નીકળે છે. કર્યો છે ને પીવીસી એ બધો 100% સક્સેસ થઈ ગયો છે. હવે ટીપું પાણી જે છે ને એ આપણા આટામાંથી ગળે છે. એ આપણે હજી ટાઈટ કરી દેવું પાનાથી, એટલે વ્યૂ જશે બરાબર. અને પ્રેશર એકવાર સેટ થઈ જાય એટલે પાણી આવતું બંધ થઈ જાય. તો બુધાભાઈ નો હાંધો હોય 100% સક્સેસફુલી લાગી ગયો છે. પાણી લીકેજ થતું નથી.